આજ ક્યાં કપડાં પહેરું જેથી હું સારો દેખાઉં, આ તો આપણે દરરોજ વિચારીએ છીએ, પરંતુ આજે એવું કયું કર્મ કરવું જેથી પરમાત્માને સારું લાગે, આ બહુ ઓછા લોકો વિચારે છે. માણસ ચહેરો તો સાફ રાખે છે જેના પર લોકોની નજર હોય છે, પરંતુ દિલ સાફ રાખતો નથી જેના પર પરમાત્માની નજર હોય છે. યાદ રાખો, જીવનની કમાણી સંપત્તિથી માપવામાં આવતી નથી. અંતિમ યાત્રામાં ઉમટેલી ભીડ બતાવે છે કે કમાણી કેવી હતી. જેટલી વાતો અધિકારોની કરો છો એટલી જ વાતો કર્તવ્યોની પણ કરો. જો તમારી કારણે કોઈની આંખોમાં આંસુ આવે છે તો યાદ રાખજો કે એ આંસુ ક્યારેક ને ક્યારેક તમારી આંખો સુધી પણ પહોંચી જ જાય છે. કોઈની પણ ભલાઈ ક્યારેય વ્યર્થ જતી નથી. તે ક્યારે અને ક્યાં રૂપે પાછી આવશે એ માત્ર ઈશ્વર જ જાણે છે. એક વખત એક વ્યક્તિએ એક સંતને પૂછ્યું, અમે ઈશ્વર આગળ માથું કેમ નમાવીએ છીએ? સંતે સ્મિત કરીને કહ્યું, આપણી બધી ચિંતાઓ આપણા મસ્તકમાં રહે છે. જ્યારે આપણે ઈશ્વર આગળ માથું નમાવીએ છીએ ત્યારે એ બધી ચિંતાઓ આપણા મસ્તકમાંથી નીકળીને ઈશ્વરના ચરણોમાં પહોંચી જાય છે અને આપણે તેના ભારમાંથી મુક્ત થઈ જઈએ છીએ. પ્રાર્થનાના સમયે માણસ સમજે છે કે ઉપરવાળો કેટલો નજીક છે, અને પાપના સમયે સમજે છે કે ઉપરવાળો તો જોતો જ નથી. પોતાની અંતરાત્માને ક્યારેય મરવા ન દો અને પોતાના અહંકારને ક્યારેય પોતાની સાથે ચાલવા ન દો. જ્યારે પણ આપણે કંઈક ખોટું કરવાની વિચારણા કરીએ છીએ ત્યારે આપણી અંતરાત્મા આપણને ચેતવણી આપે છે, પરંતુ આપણો અહંકાર તેને સાંભળવા દેતો નથી. તેથી અહંકારનો ત્યાગ કરો. હે મારા ઈશ્વર, જો તમારું કંઈ તોડવાનું મન થાય તો મારો ગર્વ તોડી દેજો. જો તમારું કંઈ બાળવાનું મન થાય તો મારો ક્રોધ બાળી દેજો. જો કંઈ બુજાવવાનું મન થાય તો મારી ધૃણા બુજાવી દેજો. જો કંઈ મારવાનું મન થાય તો મારી અનાવશ્યક ઈચ્છાઓનો નાશ કરી દેજો. અને જો પ્રેમ કરવાનો મન થાય તો મારી તરફ જોઈ લેજો. પ્રાર્થનાના સમયે પોતાના દિલને કાબૂમાં રાખો. ભોજન કરતી વખતે પોતાના પેટને કાબૂમાં રાખો. કોઈના ઘરે જાઓ ત્યારે પોતાની આંખોને કાબૂમાં રાખો. મહેફિલમાં જાઓ ત્યારે પોતાની જીભને કાબૂમાં રાખો. પરાયું ધન જોઈને પોતાના લોભને કાબૂમાં રાખો. બીજાની ભૂલો ભૂલી જાઓ. ભૂતકાળની કડવી યાદોને છોડી દો. બીજાને નીચે બતાવવાનું છોડી દો. બીજાની નિંદા અને ચુગલી કરવાનું છોડી દો. બીજાની સફળતા જોઈને દુઃખી થવાનું છોડી દો. પછી જુઓ, જીવન કેટલું આનંદમય બની જશે. સુખ અને દુઃખ બંને જીવનનો ભાગ છે. સુખ આપણા અહંકારની પરીક્ષા છે અને દુઃખ આપણા ધૈર્યની. જીવનમાં બધું જ સારું થાય એવું ક્યારેય શક્ય નથી. સારું અને ખરાબ મળીને જ જીવન બને છે. સારા અને ખરાબ બંને પ્રકારના લોકો જીવનમાં આવે છે અને દરેક વ્યક્તિ આપણને કંઈક શીખવીને જ જાય છે. હંમેશા ઈશ્વરનો આભાર માનો. હે ઈશ્વર, તમે મને જે કંઈ આપ્યું તેના માટે આભાર. જે કંઈ આપ્યું નથી તેના માટે પણ આભાર. અને જે કંઈ આપીને પાછું લઈ લીધું તેના માટે પણ આભાર. તમે જે આપ્યું તે તમારી કૃપા છે. તમે જે નથી આપ્યું તેમાં આપણી ભલાઈ છે, અને તમે જે લઈ લીધું તે આપણી પરીક્ષા છે. મારા જીવનમાં આવેલી દરેક વસ્તુ માટે આભાર. તે લોકોનો પણ આભાર જે મારાથી નફરત કરે છે, કારણ કે તેમણે મને મજબૂત બનાવ્યો છે. તે લોકોનો પણ આભાર જે મને પ્રેમ કરે છે, કારણ કે તેમણે મારું દિલ વિશાળ બનાવ્યું છે. તે લોકોનો પણ આભાર જેઓ મારા માટે ચિંતિત રહ્યા, કારણ કે તેમણે મને બતાવ્યું કે તેઓ મારું કેટલું ધ્યાન રાખે છે. તે લોકોનો પણ આભાર જેઓએ મને પોતાનો બનાવીને પણ છોડી દીધો, કારણ કે તેમણે મને શીખવ્યું કે દુનિયામાં કોઈ પણ વસ્તુ કાયમ રહેતી નથી. તે લોકોનો પણ આભાર જેઓ મારા જીવનમાં આવ્યા અને મને એવો બનાવી ગયા જેવો મેં ક્યારેય વિચાર્યો પણ નહોતો. અને સૌથી વધુ આભાર મારા પરમાત્માનો, જેમણે મને દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત આપી. આજનો માણસ પોતાના દુઃખથી ઓછો અને બીજાના સુખથી વધુ દુઃખી છે. આજે માણસ એટલા માટે દુઃખી નથી કે તેની પાસે ઓછું છે. તે એટલા માટે દુઃખી છે કે બીજાની પાસે વધારે છે.
જરૂરી નથી કે બીમારીનું કારણ માત્ર બીમારી જ હોય. કેટલાક લોકો તો બીજાની ખુશીઓ જોઈને પણ બીમાર થઈ જાય છે. બધાને ફરિયાદ છે કે તેમને બહુ ઓછું મળ્યું છે. જરા વિચાર તો કરો, તમને જેટલું મળ્યું છે એટલું કેટલાને મળ્યું છે. લોકો તમારી બુરાઈ કરે અને તમે દુઃખી થઈ જાઓ, લોકો તમારી પ્રશંસા કરે અને તમે ખુશ થઈ જાઓ, એનો અર્થ એ થયો કે તમે લોકોના હાથની કઠપૂતળી છો. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિ સાથે અતિશય લગાવ હાનિકારક હોય છે, કારણ કે લગાવ અપેક્ષા પેદા કરે છે અને અપેક્ષા ઘણીવાર દુઃખનું કારણ બને છે. મદદ કરો તો લોકો ભૂલી જાય છે, મદદ ન કરો તો લોકો યાદ રાખે છે. માણસ પણ કેટલો અજીબ છે. તમારું એકાંત તમને મનુષ્ય બનાવી શકે, જ્યારે ભીડ તમને ઘેંટું બનાવી દે છે. જ્યારે માણસ પોતાની હથેળીની રેખાઓમાં ભવિષ્ય શોધવા લાગે ત્યારે સમજી લેવું કે તેની ભૂજાઓની શક્તિ અને પોતાના પરનો વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે. ઈશ્વરના દરેક નિર્ણયમાં ખુશ રહો, કારણ કે ઈશ્વર તમને તે નથી આપતા જે તમને સારું લાગે છે, પરંતુ તે આપે છે જે તમારા માટે સારું હોય છે. મરેલી માછલી પ્રવાહ સાથે વહી જાય છે, પરંતુ જીવિત માછલી પ્રવાહની વિરુદ્ધ તરતી હોય છે. જો તમે જીવંત છો તો ખોટી વાતોનો વિરોધ કરવાનું શીખો. પ્રવાહની વિરુદ્ધ ચાલીને જુઓ, જીવનને અજમાવીને જુઓ. શાંત રહો, ચિંતા ન કરો, ઉતાવળ ન કરો. જીવનની પ્રક્રિયા પર વિશ્વાસ રાખો. જે થશે તે સારું જ થશે. જીવનમાં દરેક વસ્તુ એક પ્રક્રિયામાંથી પસાર થાય છે. છોડ પર ફૂલ ત્યારે જ આવે છે જ્યારે તેની ઋતુ આવે છે. વૃક્ષ પર ફળ ત્યારે જ લાગે છે જ્યારે સમય આવે છે. ધૈર્ય જ જીવનની સૌથી મોટી શક્તિ છે. એક વખત કોઈએ વાંસળીને પૂછ્યું, તારા અંદરથી એટલું મધુર સંગીત કેવી રીતે નીકળે છે? વાંસળીએ જવાબ આપ્યો, મને કાપવામાં આવી, ખોખલી કરવામાં આવી, છિદ્રો પાડવામાં આવ્યા, મેં પીડા સહન કરી, પરંતુ જ્યારે શ્રી કૃષ્ણના અધરોનો સ્પર્શ મળ્યો ત્યારે એ જ પીડા સંગીત બની ગઈ. જીવનમાં વસ્તુઓ સહેલાઈથી મળતી નથી. આજે જે માણસ સૂર્યની જેમ ચમકી રહ્યો છે તે સૂર્યની જેમ જળિયો પણ હશે. જો સૂર્યની જેમ ચમકવું હોય તો સૂર્યની જેમ જળવું પણ પડશે. જો તમે જીવનમાં કંઈક કરવું હોય તો તમારે સાહસિક બનવું પડશે. એક નાનું બીજ પણ જ્યારે છોડ બને છે ત્યારે સૂર્યપ્રકાશ જોવા પહેલાં લાંબા સમય સુધી અંધકારમાં રહે છે. એ જ અંધકાર તેનો વિકાસનો સમય હોય છે. અંધકારથી ડરવું નહીં, કારણ કે તે પણ સર્જનની પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ છે. જો તમે પણ સમયની કસોટીમાંથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં. તમે નિખરી રહ્યા છો, તમે વધુ સારા બની રહ્યા છો. ફરી મળીશું મિત્રો આગામી વિડીયો સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને હંમેશા સ્મિત કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.